Painted, Painless Learning. ચલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બધા લોકો એકવાર લેક્ચરમાં જોડાઈ જાઓ. બધા લોકો હાલો હાજરી પુરાવી ગયો ભાઈ. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. મારો અવાજ આવે છે બેટા? બધાને અવાજ બધાને ક્લિયર છે દીકરાઓ? ફટાફટ ચાલો કન્ફર્મેશન આપી ગયો સાહેબ. તમે અમને ચોખ્ખા દેખાવ છો, તમારો અવાજ ક્લિયર સંભળાય છે, આટલું કન્ફર્મેશન આપી ગયો દીકરાઓ. વેરી ગુડ વેરી ગુડ. ચાલો ત્રીજું ચેપ્ટર અને એનો મોસ્ટ આઈએમપી ટોપિક આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કાલે ગણપત દાદા આવવાના છે ભાઈ, બરોબર. ભગવાન ગણેશનું પ્રાગટ્ય, ભગવાન ગણેશ પધારવાના હોય, બરોબર. એના અગાઉના દિવસે આપણે સૌ ભેગા થયા છીએ અને એવી સરસ મજાની વાત કરવાની છે. આજે એવો સરસ મજાનો ટોપિક આપણે યાદ રાખવાનો છે જે પરીક્ષામાં આઈએમપી છે, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ટોપિક છે. એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો બધા લોકો એકવાર તૈયાર થઈ જાઓ, પછી સરસ મજાનો લેક્ચરની શરૂઆત કરી દઈએ આપણે. ચાલો બધા લોકો એકવાર લેક્ચરની અંદર જોડાઈ જાઓ. સરસ મજાનો ટોપિક છે, એની આપણે વાતો કરવા માંડીએ. ચાલો પહેલી વાત કરીએ છીએ દીકરાઓ, અહીંયા ધ્યાન આપો. વાત કરી હતી આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાની સ્થાપના ક્યારે થાય છે? કાલે જ મેં કરાવ્યું હતું, આખો સ્ક્રીનશોટ પણ મેં તમને પડાવ્યો હતો, બરાબર છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થાય છે બીજા વિશ્વયુદ્ધ પછી. પહેલા વિશ્વયુદ્ધના પરિણામે એક સંસ્થાની સ્થાપના થઈ હતી, એનું નામ હતું રાષ્ટ્રસંઘ. પણ રાષ્ટ્રસંઘ નામની સંસ્થા છે એ એટલું બધું કામ સારું કરી શકે નહીં, અથવા તો બીજા રાષ્ટ્ર હતા એ લોકોએ રાષ્ટ્રસંઘનું કોઈ માન્યા નહીં. પરિણામે રાષ્ટ્રસંઘ નામની સંસ્થા છે એ હું નિષ્ફળ થઈ. કેવી થઈ? નિષ્ફળતા મળી. પરિણામે સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાની સ્થાપના બીજા વિશ્વયુદ્ધના પરિણામે થાય છે. એનું ટૂંકું નામ છે યુએન, એટલે કે યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય. ગુજરાતીમાં કયો તો એને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર સંઘ. શું કહેવાય? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. હાલો સાહેબ, આટલી વસ્તુ અમને ક્લિયર સમજાઈ ગઈ છે. આગળ જોઈએ, એની સ્થાપના ક્યારે થઈ? સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબર 1945. તારીખ ક્યારેય ભૂલાવી જોઈએ નહીં. 24 ઓક્ટોબર 1945 ના રોજ એની સ્થાપના થઈ હતી. એનું મુખ્ય મથક ક્યાં? અમેરિકાનું ન્યુયોર્ક. એના પ્રથમ પ્રમુખ કોણ હતા? અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, એનું નામ હતું રૂઝવેલ્ટ. આ અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ આના પ્રથમ પ્રમુખ હતા, બરાબર. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થાની જ્યારે સ્થાપના થઈ દીકરાઓ, જ્યારે સ્થાપના થઈ ને ત્યારે એમાં કેટલા સભ્ય હતા ભાઈ? સ્થાપના થઈ ત્યારે એમાં 51 સભ્ય હતા. સ્થાપના સમયે એમાં 51 સભ્ય હતા. હાલમાં સભ્ય રાષ્ટ્ર કેટલા છે? 100. ચાલો ક્લિયર છે દીકરાઓ? ઓકે, ચાલો લેક્ચર આગળ વધારીએ છીએ. તો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ ત્યારે એના સભ્ય કેટલા હતા? તો કે ભાઈ 51 દેશો હતા એના સભ્ય. અત્યારે કેટલા છે? 191. પહેલી વસ્તુ યાદ રાખો, દરેક મુદ્દા જે કહું છું આ આખો ટોપિક આઈએમપી છે. ખાલી ધોરણ 9 માં નથી પૂછાતો. કોઈ પણ અઘરી પરીક્ષા, એડવાન્સ લેવલની પરીક્ષા, જીકે ની પરીક્ષા, અભિયોગ્યતા કસોટી, કોઈ પણની અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે. તો એવી રીતે તૈયારી કરી લ્યો, એવી રીતે પાકું કરી લ્યો કે તમને આગળ જતા એક પણ જગ્યાએ વાંધો ન આવે. સમજો છો? સાહેબ જ્યારે કહેતા હોય કે અગત્યનું છે તો તમારા માટે અગત્યનું જ છે, બરાબર. તો સ્થાપના થઈ ત્યારે 51 રાષ્ટ્ર હતા, અત્યારે 191 છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ હતી 24 ઓક્ટોબરે. આ 24 ઓક્ટોબરે સ્થાપના થઈ હતી, એટલે યુએન ડે ક્યારે ઉજવાય છે? 24 ઓક્ટોબરે. એના અંગો કેટલા છે? 6 અંગો છે. કાલે જ કીધું તું, પાકા કરજો. 6 અંગો છે. કયા કયા અંગો છે?
બરોબર ધ્યાન આપો. પહેલું છે સામાન્ય સભા, પહેલું સામાન્ય સભા. બીજું કયું છે? સલામતી સભા. ત્રીજું કયું છે? સામાજિક અને આર્થિક સમિતિ. ફરીવાર બોલો સાહેબ, સમજાણું નહીં, કહી દઉં. પહેલું છે સામાન્ય સભા, બીજું છે સલામતી સભા, ત્રીજું છે સામાજિક આર્થિક સમિતિ, ચોથું છે વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના 6 અંગો છે. આ 6 અંગો અત્યારે તમને પાકા કરાવીશ. 6 અંગ તમને પાકા કરાવીશ. આજે આપણે આટલું જ કરવાનું છે, એટલે અહીંયા ચેપ્ટર પૂરું. ફરીવાર જો આ બધી વસ્તુ તમે લખાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ, એનું કાર્યાલય ક્યાં છે, એ બધી વાતો આપણે કરી ગયા છીએ. આગળ એના સભ્ય કેટલા છે? જો એના સભ્ય એક પછી એક આવે છે. ક્યાં આવ્યા આપણે? 51 સભ્ય રાષ્ટ્ર હતા. યુએન દિવસ 24 ઓક્ટોબરે ઉજવાય છે. 193 સભ્ય રાષ્ટ્ર આજે છે. 193 છે. કેટલા? આપણે આગળ કેટલા લખ્યા? 191 નહીં બેટા, અહીંયા 193 આવશે. 193. વેરી ગુડ, વેરી ગુડ. હાલો, પહેલું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા. કેવી સભા? સામાન્ય સભા. બરોબર પાકા કરજો. કેવા પ્રશ્ન પૂછાય હું તમને અહીંયા કરાવડાવીશ. પહેલો પોઈન્ટ, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સભામાંથી કેવો પ્રશ્ન પૂછાય જુઓ, વાંચીએ આપણે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. પરીક્ષામાં પ્રશ્ન સીધો 1 માર્કનો અહીંથી પૂછાય. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મોટું એકમ કયું? તેમાં ઓપ્શન આપ્યા હોય સામાન્ય સભા, સલામતી સભા, સામાજિક આર્થિક સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત કે સચિવાલય. તો જવાબ શું આવશે? સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મોટું અંગ છે. સૌથી મોટું આગળ જાશો એટલે આવશે સૌથી મહત્વનું અંગ કયું? તો એમાં પાછો જવાબ બદલાઈ જશે. તો સૌથી મોટું અંગ કયું? તો કે ભાઈ સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. એના પછી સામાન્ય સભા તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની. સાહેબ સામાન્ય સભાની અંદર કોણ કોણ હોય? તો યાદ રાખો, સામાન્ય સભાની અંદર દરેક રાષ્ટ્રના 5 પ્રતિનિધિ હોય. દરેક રાષ્ટ્રના કેટલા લોકો હોય છે? 5. સામાન્ય સભાની અંદર દરેક રાષ્ટ્રના કેટલા પ્રતિનિધિ હોય છે? 5 સભ્યો હોય. 5 સભ્યો. ભારત હોય તો ભારતમાંથી 5 સભ્યો જાય ને, પરંતુ મતદાન કરતી વખતે એક જ મત ગણવામાં આવે છે. 5 મત દે, પરંતુ દેશ લેવલનો મત ગણાય, એટલે ભારત તરફથી 1 મત મળ્યો એમ કહેવાય. પરંતુ મતદાન કરતી વખતે એક રાષ્ટ્રનો 1 મત ગણવામાં આવે છે. એક રાષ્ટ્રનો 1 મત ગણવામાં આવે છે. કેટલા લોકોને ક્લિયર? યાદ રહી ગયું? યાદ રહી ગયું? સંયુક્ત રાષ્ટ્ર સંઘ એનું સૌથી મોટું અંગ તો સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એના સામાન્ય સભામાં દરેક રાષ્ટ્રના 5 પ્રતિનિધિ હોય. કેટલા? 5. પરંતુ મતદાનની વાત આવે ત્યારે રાષ્ટ્રનો 1 મત ગણવામાં આવે. 5 લોકો મત આપે પણ ગણવામાં આવે 1. આગળ એનું કામ શું? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ પણ બાબતમાં ચર્ચા કરવાનું, ભલામણ કરવાનું, આ બધું કામ કોનું છે?
આ બધું કામ આ સંસ્થાનું છે. હું કીધું આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબતમાં ચર્ચા, સૂચન અને ભલામણ કરવાનું. આ કામ કોનું છે? સામાન્ય સભાનું. કોનું છે? સામાન્ય સભાનું. ફરીવાર પાકું કરજો, પાકું કરજો. અહીંયા ને અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મોટું અંગ સામાન્ય સભા. સાહેબ પાકું થઈ ગયું. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં દરેક દેશના કેટલા પ્રતિનિધિ? 5 પ્રતિનિધિ. કેટલા? 5. સાહેબ મતદાનનો વારો આવે તો બધા 5 મત આપે? હા, મત આપે, પણ ગણવાનો કેટલો મત? 1. જે દેશનો ગણાય. ભારત દેશ હોય તો ભારત દેશ, અમેરિકા હોય તો અમેરિકા. એનું કામ શું સાહેબ? આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ બાબત પર ચર્ચા કરવા માટે, બે દેશો વચ્ચેની નાની નાની બાબતો નહીં, આંતરરાષ્ટ્રીય દેશ વિદેશની બાબતો હોય એની ચર્ચા કરવાનું, સલાહ સૂચનો આપવા, બરાબર, ભલામણો કરવા માટે આ હોય છે. આગળ જો આ રીતે આખી સામાન્ય સભાની અંદર બધા લોકો બેઠા હોય છે. મહામંત્રી દર વર્ષે અંદાજપત્રમાં રજૂ કરે તે મંજૂર કરવું અને ખર્ચની ફાળવણી કરવી. સાહેબ અંદાજપત્ર એટલે શું? કે ભાઈ આ સંસ્થા આવનારા વર્ષમાં કેટલા રૂપિયા વાપરવાની છે, કઈ જગ્યાએ વાપરવાની છે, એ બધું બજેટ કહેવાય એને. બજેટ. અંદાજપત્ર એટલે બજેટ. રાષ્ટ્રોની આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ, આ વગેરે પ્રશ્નોનું ચર્ચાકરણ કરવું. સામાન્ય બાબતોમાં 2/3 સભ્યોની બહુમતીની નિર્ણય લેવાય. તો આ વાત કરી સામાન્ય સભા. એકવાર જોઈ જોઈએ કેટલા લોકોને પ્રશ્ન છે. સામાન્ય સભા પછી દીકરાઓ આયા વૈયાઓ સલામતી સભા. આ સલામતી સભામાં આપણે જોઈએ એક પછી એક પોઈન્ટ ધ્યાન દેજો. હજી કહું છું, અગત્યનું છે. પરીક્ષા માટે આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવો ટોપિક છે. પછી કહેતા નહીં સાહેબ આઈએમપી દીધું નહીં. આ આઈએમપી છે એટલે તે શાંતિથી તમને એક એક ટોક ભણાવું છું. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મહત્વનું અંગ, મોટું અંગ હોય તો સામાન્ય સભા, પણ મહત્વનું અંગ પૂછાય તો શું આવે સાહેબ? તો સાહેબ તમે હમણાં તો કીધું મહત્વનું અંગ આવે ને તો લખવાનું સલામતી સભા. અહીંયા ભૂલ કરતા નહીં. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મોટું અંગ પૂછે તો સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મહત્વનું અંગ પૂછે તો કે ભાઈ મહત્વનું અંગ પૂછે તો યાદ રાખી લેવાનું સલામતી સભા. તેમાં આ સલામતી સભાની અંદર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન, આ 5 જેટલા કાયમી સભ્યો. એક્ઝામેબલ પોઈન્ટ, પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ, યાદ રાખવા જેવો પોઈન્ટ. કેટલા સભ્યો સલામતી સભામાં? 5. પણ કેવા? કાયમી. કાયમી સભ્યોની આગળ શક્તિ કેવી હોય? વધારે. પાવર કેવો હોય? વધારે. આ કાયમી રાષ્ટ્રોને નિર્ણય લેવાની સત્તા, પાવર, શક્તિ, એને કહેવાય વીટો પાવર. શું કહેવાય? વીટો પાવર. એની આગળ શક્તિ છે આ 5 સભ્યો રાષ્ટ્રની. બરાબર છે? અહીંયા જુઓ કયા કયા પાકા કરી નાખજો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન, આ 5 કાયમી સભ્યો. કેટલા સભ્યો દીકરાઓ? અરે વયું. આ 5 કાયમી સભ્યો. કેટલા સભ્યો બાપા? 5 કાયમી સભ્યો. કયા કયા? પહેલા તો આપણે કીધું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મહત્વનું અંગ કયું છે? મહત્વનું અંગ પૂછે તો સલામતી સભા. એના પછી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, કેટલા સભ્યો? 5. પણ કેવા? સોરી બેટા, કાયમી સભ્યો. કેવા સભ્યો? કાયમી સભ્યો. એની આગળ શક્તિ કેવી? વધારે. એની આગળ સત્તા કેવી? વધારે. એના ઉપર નિર્ણય લેવાનો પાવર, એને શું કહેવાય? વીટો પાવર.
આ 5 સભ્યોને મોટા નિર્ણય લેવા માટે પૂછવું પડે. જો 5 માંથી એકની વિકેટ ખટકે અથવા તો એક ના પાડે તો કોઈ પણ નવો નિયમ બને નહીં. આ 5 રાષ્ટ્રો છે એની પરમિશન ફરજિયાત લેવી પડે કાયમી દેશોની. બરાબર, આગળ બાકીના 10 જેટલા બિનકાયમી સભ્યો છે. બિનકાયમી સભ્યો કેટલા છે? 10. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તા આપી છે. આખા વર્લ્ડની સલામતી જાળવવાની છે. સલામતી સભા, જુઓ કીધું, આખા વર્લ્ડને સલામતી જાળવવા માટે, શાંતિ જાળવવા માટેની આ સભાને સલામતી સભા કહેવાય. રાષ્ટ્રનું કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે, કોઈ પણ રાષ્ટ્ર બાંધતા હોય ઝઘડાઓના ઉકેલ માટે, વાટાઘાટ માટે તપાસ અને બરાબર છે, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિ રીતે પ્રશ્નનો હલ કરવા કરે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી, અહીંયા ધ્યાન આપજો, 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ 5 કાયમી છે એમાંથી કોઈ પણ દીકરાઓ, કોઈ પણ એકનો મત, કોઈ પણ એકનો મત હકારાત્મક ન હોય તો તે બાબતે નિર્ણય લઈ શકાતો નથી. તે બાબતે નિર્ણય લઈ શકાતો નથી. આ દરેક રાષ્ટ્રની સત્તાને શું કહેવાય? વીટો પાવર. કેવો પાવર? વીટો પાવર. હાલો, ક્લિયર? બધા લોકોને ક્લિયર દીકરાઓ? આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. સૌથી વધારે વીટો પાવરનો ઉપયોગ કોણે કર્યો હતો? રશિયાએ. 121 વખત ઉપયોગ કર્યો હતો રશિયાએ, સૌથી વધારે. એમાં ભારત ઉપર, ભારત માટે શા માટે કર્યો? જો અહીંયા 122 વખત, 21 વાર નહીં, 122 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. ડન છે? ચાલો એકવાર મને ક્લિયર કહી ગયો બધા. ભારત છે ને બેટા એ કાયમી રાષ્ટ્ર નથી. હાલો, એના પછી તો સલામતી સભા જોઈ લીધી. હવે આવીએ હવે સલામતી સભા પછી કોણ આવે છે? આર્થિક અને સામાજિક સમિતિ. સાહેબ, આ આર્થિક અને સામાજિક સમિતિને ઇકોસોક કહે છે. શા માટે કહે છે એ આપણે નથી જાણવાનું, પણ કહે છે, એનું બીજું નામ છે. તેને ત્યાંના લોકો શું કહે છે? ઇકોસોક. આર્થિક અને સામાજિક સમિતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કહેવાનું ઇકોસોક. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મોટું અંગ કયું? સામાન્ય સભા. જો કેટલા પ્રશ્ન પૂછાય એ તમને કહું છું. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સૌથી મહત્વનું અંગ કયું? તો સલામતી સભા. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સભાની અંદર કાયમી સભ્યો કયા કયા છે? તો 5 સભ્યો. બિનકાયમી સભ્યો કેટલા છે? તો કે ભાઈ બિનકાયમી સભ્યો 10 છે. સૌથી વધારે વીટો પાવરનો ઉપયોગ કોણે કર્યો હતો? રશિયાએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમેરિકાના ન્યુયોર્કમાં. યુએન દિવસ ક્યારે ઉજવાય છે? 24 ઓક્ટોબર. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ પ્રમુખ કોણ છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 ઓક્ટોબર 1945. સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગો કેટલા છે? 6. કયા કયા? સામાન્ય સભા, સલામતી સભા, સામાજિક આર્થિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. બરાબર, ક્લિયર? આર્થિક અને સામાજિક સમિતિને ઇકોસોક કહેવાય. તેમાં 54 સભ્યો છે. કેટલા સભ્યો છે? અહીંયા ધ્યાન આપજો બધા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
કેટલા સભ્ય છે દીકરા? 54. કેટલા? 54 સભ્ય. આ બધા સભ્ય ક્યાંથી આવે? તો સામાન્ય સભાના જે સભ્ય નિવૃત્ત થાય, સાંભળજો, આ 54 સભ્ય ક્યાંથી લેવામાં આવે? એની ચૂંટણી થાય નહીં. સામાન્ય સભામાંથી જે લોકો નિવૃત્ત થાય એમાંથી ત્રીજા ભાગના લોકો, આ 2/3 લોકો એટલે હું ત્રીજા ભાગના લોકો, એટલે કે 200 સંખ્યા હોય બરાબર, 100 હોય બરાબર, ત્રીજા ભાગના લોકો. અહીંયા ધ્યાન આપજો. 3 વર્ષમાં જે ચૂંટે છે આ સમિતિ ધર્મ, જાતિ, ભેદભાવ, પ્રદેશભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું કલ્યાણ કરવાનું છે. બધા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે, વિશ્વનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે આ સમિતિ શું કરે છે? પ્રયત્ન કરે છે. આ સમિતિ શું કરે છે? પ્રયાસ કરે છે. આ સમિતિ અને પેટા સમિતિ વિશ્વભરમાં કાર્ય કરે છે. એમાંની પહેલી સમિતિ, જો લોકોનું જીવન ધોરણ સુધારવાનું છે એ માટે પહેલી સંસ્થા WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આરોગ્ય એટલે હું વિશ્વના લોકોનું આરોગ્યમાં સુધારો થાય એવા પ્રયત્ન કરતી વિશ્વ સ્તરની સંસ્થા કઈ? તો WHO, બરાબર. તો આ સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એમાં લોકોનું કલ્યાણ છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. આ બધી સંસ્થાના લોગો છે. આ બધી સંસ્થાના લોગો છે. બરાબર. આગળ જો અહીંયા તમને કહી દઉં છું, આ સંસ્થાના વડા મથક પૂછાય છે ઘણીવાર. વડુ મથક, વડુ મથક. તો યુનિસેફ નું વડુ મથક કયું છે? અમેરિકાનું, અમેરિકા, એનું ન્યુયોર્ક, ન્યુયોર્ક, અમેરિકાનું ન્યુયોર્ક. આનું વડુ મથક કયું છે? તો ફ્રાન્સનું પેરિસ. આ લખી લેજો, પરીક્ષામાં પૂછાય છે. આનું કયું છે? રોમ, ઇટલી, રોમ, ઇટલી. અને ISO, ILO, WHO, WTO, રેડ ક્રોસ, આ બધી સંસ્થાના વડા મથક, આ બધી સંસ્થાનું વડુ મથક કયું છે? અહીંયા ધ્યાન આપજો બધા. સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ, એનું જીનીવા શહેર. આ બધી સંસ્થાના મુખ્ય મથક ક્યાં આવેલા છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરની અંદર. ચાલો, ક્લિયર? આનો સ્ક્રીનશોટ પાડી લો, કામનું છું. આ બધા વડા મથક પરીક્ષામાં પૂછાય દીકરા. આ બધા વડા મથક પરીક્ષામાં પૂછાય છે. તો આટલી વસ્તુ ધ્યાન રાખો મારા દીકરા. આ બધા પ્રશ્ન પૂછાય છે, બરાબર. આની પહેલાનો સ્ક્રીનશોટ એક તમારે લેવાનો બાકી હોય તો લઈ લ્યો. આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લ્યો. FAO સંસ્થા શું કામ કરે છે? તો ખેત પેદાશો, જંગલો, માછલીઓનું ઉત્પાદન વધારે આખા વર્લ્ડ સ્તરે, એ માટે આ સંસ્થા કામ કરે છે. આગળ ILO, મજદૂરો માટે, જે મજૂરો છે એ મજૂરો માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ? તો તમારે કહેવાનું ILO. કઈ સંસ્થા? ILO. યુનિસેફ, યુનિસેફ નામની સંસ્થા શેનું કામ કરે? બાળકોને શિક્ષણ આપવું, બાળકોનું ધ્યાન રાખવું, એ બાબતે સંસ્થા આ કામ કરે છે, યુનિસેફ. અને યુનેસ્કો, આ યુનેસ્કોનું કામ શું છે? 10મામાં ભણાવીશ તમને, કે જે આપણા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જાહેર કરે, વિશ્વ વારસાના સ્થળોને જાહેર કરે. કોણ? યુનેસ્કો. બરાબર. આગળ એના પછીની દીકરાઓ છે વાલી સમિતિ. આ સમિતિમાં 5 કાયમી રાષ્ટ્ર હોય છે. કેટલા હોય છે? 5 કાયમી રાષ્ટ્ર. બરાબર જોજો, 5 કાયમી રાષ્ટ્ર હોય છે વાલી સમિતિની અંદર. 5 કાયમી રાષ્ટ્ર કેમાં હોય છે? વાલી સમિતિમાં.
તેમાં સામાન્ય સભા પસંદ કરે તે દેશના પ્રતિનિધિઓ હોય છે. કોઈએ પસંદ કરે? સામાન્ય સભા પસંદ કરે. અગાઉ વાલિસપણા હેઠળ પ્રદેશો હતા, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જેની સાથે અન્યાય થયા હતા એની દેખરેખ રાખવા માટે આ વાલિસ સમિતિ છે. જો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા જે હારી ગયા હતા એ રાષ્ટ્રની સ્થિતિ સુધરે, એ લોકોની પરિસ્થિતિ સુધારો થાય એનું ધ્યાન કોણ રાખશે? આ વાલિસ સમિતિ. કોણ રાખશે? વાલિસ સમિતિ. દેખરેખ તેમજ સામાજિક, આર્થિક, રાજકીય જેવી બાબતોનો વિકાસ થાય તે જોવાનો ફરજ વાલિસ સમિતિની છે. આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. કયા શહેરમાં આવેલું છે? નેધરલેન્ડ, એનું હેગ શહેર. એમાં 15 ન્યાયમૂર્તિ હોય છે. કેટલા ન્યાયમૂર્તિ હોય છે? 15 ન્યાયમૂર્તિ હોય છે. અને 9 વર્ષ માટે, બરોબર ધ્યાન આપજો, 15 ન્યાયમૂર્તિ હોય છે અને 9 વર્ષ માટે, અને 9 વર્ષ માટે તેને નિયુક્ત કરવાના હોય છે. નિયુક્ત કરવાના હોય છે. બરાબર. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓ રજૂ કરવામાં આવે, ચુકાદો આપે, કાયદા વિષયક સલાહો આપે છે. સચિવાલય. આ સચિવાલય એટલે શું? સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના મંત્રી હોય જે જગ્યાએ બેઠે, સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રીની જે ઓફિસ હોય, સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રીની જે ઓફિસ હોય એને શું કહેવાય? સચિવાલય કહેવાય. એને શું કહેવાય દીકરાઓ? સચિવાલય કહેવાય. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. મહામંત્રીને કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ હોય, એની સાથે એના વ્યવસ્થાપકો. મંત્રી હોય તો એક તો કામ કરી ન હોય કે આખા વર્લ્ડની જવાબદારી સંભાળવાની છે, તો એની સાથે એની ટીમ હોય, આખી ટીમ. આ ટીમ કામ કરે. મદદનીશો. ભાષાંતર, કારણ કે વિશ્વના રાષ્ટ્રોની દરેક રાષ્ટ્રની ભાષા જુદી હોય. મહામંત્રીને કઈ બધી ભાષા આવડતી હોય નહીં, તો એની આરે બધી ભાષાના લોકો, ભાષાંતરકારો હોય છે, નિષ્ણાંતો હોય છે. બરોબર. એનું સચિવાલય ન્યુયોર્કમાં આવેલું છે. વિશ્વ શાંતિ સ્થપાય, વિશ્વમાં એકતા, બંધુત્વતા, સ્વપ્ન સાકાર બને તે માટે આ રાષ્ટ્ર પ્રયત્ન કરે છે. તે માટે આ રાષ્ટ્ર શું કરે છે દીકરાઓ? પ્રયત્ન કરે છે. બરાબર છે. તો આને તમારે 2 થી 4 વાર વાંચવું પડે તો સમજાય, કારણ કે આ વિશ્વયુદ્ધના ટોપિક એવા છે. આ ટોપિક છે ને બેટા પાકું કરવામાં તકલીફ પડે એનું કારણ છે કે આપણે પહેલાના ધોરણમાં આના વિશે વાત નથી કરી. એટલે જ્યારે ભણતી વખતે ખાસ તમને એટલું કહું છું, 2 થી 3 વાર પહેલા એને વાંચો. જે કાંઈ પણ સર તમને ટોપિક લખાવે છે, બુક બનાવડાવે છે, તે બુકની અંદર જે પોઈન્ટ આપ્યા છે પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરો, અને એ પોઈન્ટ ઉપર ફોકસ કર્યા બાદ એને વારે વારે રિપીટ કરો. અઠવાડિયામાં 1-2 વાર રિવિઝન થઈ જાય. અઠવાડિયામાં 1-2 વાર રિવિઝન થઈ જવું જોઈએ. ડન છે. અઠવાડિયામાં 1 થી 2 વાર રિવિઝન તમારું શું થઈ જવું જોઈએ? થઈ જવું જોઈએ. તો જો આપણે કેટલા ચેપ્ટર કરાવ્યા તમને? મને હાલો એ કહો તો, લખો તો કેટલા ચેપ્ટર કરાવ્યા? 1 થી 4 તો થઈ ગયા. પહેલું થઈ ગયું, બીજું થઈ ગયું, ત્રીજું અત્યારે પૂરું કર્યું, ચોથું ચેપ્ટર થઈ ગયું છે, 4 તો થઈ ગયા છે. પછી 13, 14 થઈ ગયા છે, 8, 9 થઈ ગયા છે. 13, 14, 13 પછી 14 આ 2 હારવાર ભણાવ્યા હતા. 8મું અને 9મું આ હારવાર ભણાવ્યું હતું. તો કેટલા ચેપ્ટર? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ચેપ્ટર તો આપણા ક્લિયર થઈ ગયા છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.